ગુજરાતીની નોટમાં તો લખી જ નાખી હશે અને એક વખત એનું વાંચન પણ કરી નાખ્યું હશે. તો આજે આપણે ઢ થી કરીને આગળ બારાક્ષરી શીખીશું. તો પહેલા જ આવશે કે ઢ વત્તા ઓ બરાબર ઢો. ઢો પછી આવશે ણ એટલે કે ણ વત્તા ઓ બરાબર ણ. ણ પછી આવશે તો વત્તા ઓ બરાબર તો. તો પછી આવશે થો એટલે કે થ વત્તા ઓ બરાબર થો. થો પછી લખશું દો એટલે કે દ વત્તા ઓ બરાબર દો. દો પછી ધો ધ વત્તા ઓ બરાબર ધો. ધો પછી આપણે લખશું ન વત્તા ઓ બરાબર નો. નો પછી પો વત્તા ઓ બરાબર પો. પો પછી ફોર એટલે કે ફ વત્તા ઓ બરાબર ફો. તો પછી બો એટલે કે બ વત્તા ઓ બરાબર બો. બો પછી આપણે બો લખશું એટલે કે બ વત્તા ઓ બરાબર બો. બો પછી મો એટલે કે મ વત્તા ઓ બરાબર મો. મો પછી યો ય વત્તા ઓ બરાબર યો. ર વત્તા ઓ બરાબર રો. રો પછી આવશે લો. લ વત્તા ઓ બરાબર લો. લો પછી આવશે વો. વ વત્તા ઓ બરાબર વો. વો પછી આવશે સો એટલે કે સરણાઈ વાળો સો. સ વત્તા ઓ બરાબર સો. સો પછી કયો સ આવશે? ષટ્કોણ વાળું સ એટલે કે સ વત્તા ઓ બરાબર સો. સો પછી આપણે શું લખશું? સંસલા વાળો સ એટલે કે સ વત્તા ઓ બરાબર સો. સો પછી હ એટલે કે હો. હ વત્તા ઓ બરાબર હો. હો પછી લખશું ળો. ળ વત્તા ઓ બરાબર ળો. ળો પછી ક્ષો અને જ્ઞો એટલે કે બે જ અક્ષર રહ્યા છે. ક્ષ વત્તા ઓ બરાબર ક્ષો. ક્ષો પછી આવશે જ્ઞ એટલે કે જ્ઞ વત્તા ઓ બરાબર જ્ઞ. વિદ્યાર્થી મિત્રો આ બારાક્ષરી હવે આજે પૂરી થાય છે. તો એક વખત એનું વાંચન કરી લઈએ અને તમે તમારી રીતે શાંતિથી એક વખત નોટમાં બારાક્ષરી લખી નાખવાની છે. તો એક વખત હું વાંચન કરું છું તો તમે પણ આવી જ રીતના ઘરે વાંચન કરવાનું છે. જુઓ ઢ વત્તા ઓ બરાબર ઢો. ણ વત્તા ઓ બરાબર ણો. ટ વત્તા ઓ બરાબર તો. ત વત્તા ઓ બરાબર તો. ર વત્તા ઓ બરાબર રો. 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 ર
ઘન વત્તા